આપણો ઘોડો રહ્યો ને સમયે દોડી જવો જોઈએ. સમયની વાત કરું જે સમય આવે ને ત્યારે આપણો ઘોડો રહ્યો ખુશ રહો પહેલે વતન હમ બુझने देना उस आग को आग सीनों में हम जो सबों की सरगम तेरे ही नगमे तेरे भोले सनम तेरे सर की कसम जाके जल्दी मिलो. તો તમને વિડીયો જોતા ખબર તો પડી ગઈ છે કે હું કઈ વાત ઉપર વાત કરવા માંગુ છું. તો મારું નામ છે ચાવડા અરુણ અને તમારું બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો મને ઘણા રીલ મોકલી હતી ICGD વાળાની એક્ઝામ લેવાની એમાં ફિઝિકની તો ફિઝિકલની. તો મને એવું થયું કે સારું આટલું બધું ટૂંકમાં પણ આમાં એવું છે કે મારું એવું મંતવ્ય કહે છે કેમ કે હું આ વસ્તુ પર બધે કોઈ કે ખોટી આપણે કોઈ માસ્ટર નથી આની ઉપર વાત કરી શકીએ એમ, પણ એટલી ખબર પડે કે આપણે જોતા આપણે વાતચીત કરી શકીએ કે અને પાછું બીજા નંબરમાં આપણી ઓડિયન્સ ઓલરેડી વોટ્સએપમાં 500 જણા છે તો એ બધાના મેસેજ એક બે થોડાક જોડે મેં કોલ્સમાં વાત પણ જોડ કરી એટલે બધા ઘણા ખરા ડિમોટિવેટ એ વસ્તુ જોઈને થયા છે. પછી એક આપણે ગુજરાતમાં એક ઘટના બની ગઈ જામનગર જે એક ભાઈ બીજા હાર્ટ એટેક આવી ગયું હતું રનિંગમાં. તો આવી બધી વસ્તુ જોઈ છે ને આપણને એટલે ખરેખર બહુ જ ડિમોટિવેટ થયું છે ને બધું થયું છે. પણ હું એમ કહેવા માંગુ છું કે એ વસ્તુ રહીને ખરેખર જો આપણે જે આવડી જે ફિઝિકલની વાત કરવી ને GD વાળા ICGD વાળા થોડા રીલોથી આગળ જોઈ ને એ રીલમાં મને જોતા એવું લાગે છે કે ઘણા ખરાને મહેનત ન હોય એટલી બધી અને પછી આરકીને એટલું દોડી જાય તો પણ એવી તકલીફ પડે. પણ હું એમ કહું છું કે આપણે તો એ રીતે હાલવાનું છે કે આપણે ગંભીરતા લેવાની છે પણ એટલી બધી ગંભીરતા ના લો કે પછી આપણું માઇન્ડલી સંતુલન હાવ ખોઈ બેસે. સમજો તમે માઇન્ડથી સંતુલન તમે ખોઈ બેસો તો તમે જોબ લઈને હું કરી લઈશું કયો. એટલે ઘણા લોકોનો મને એ બાબતે મેસેજ હતો અરુણભાઈ રનિંગ નથી થતું આ રીતે થાય છે કેમનું કરવું કેમનું ન કરવું. પણ હું બધાને એમ કહેવા માંગુ છું કે જે આપણે વોટ્સએપમાં જે 500 છોકરા રહ્યા ને બધા ગર્લ્સ અને બોય બધાથી તો આપણે રહ્યા ને આપણે વ્યવસ્થિત હાલવાનું સમજણ. અને આ વસ્તુ હોય ને જે જોબ પોલીસવાળા ત્યાં સર હસમુખ સરને કોણ જોઈ છે ત્યાં પણ બધાને જ જોતા ત્યાં માણસ એવા એને જોઈ છે કે ભલે કોન્સ્ટેબલમાં જઈ રહ્યા પણ તો એ IPS ઓફિસર જેવા માંગે છે બધી રીતે કમ્પ્લીટ હોવો જોઈએ. એવું નથી કે તમે કોન્સ્ટેબલમાં જાઓ છો આપણે કોન્સ્ટેબલ એના IPS ઓફિસર બધા જોઈ છે. એટલે આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી બધી પરિસ્થિતિમાં આપણે ખુદને કઈ રીતે કંટ્રોલ કરવી છે એ વાત બહુ જ મહત્વની છે સમજણ. અને આજે રનિંગ કરવા જઈએ ને આપણે એટલે એક ટેબ્લેટનું મેં રીલ જોઈ હતી એક ભાઈ મૂકી હતી પણ બહુ યાદ નથી રહ્યું વધારે. પણ એ ટેબ્લેટ ખરેખર જેને બહુ શ્વાસને સડતું હોય ને તો એ જોડે રાખવાની જરૂર છે કે એ ટેબ્લેટ હોય ને તો આપણે કદાચ વધારે એવું કંઈ થયું તો લેવા થાય આપણે એમ. અને બીજા નંબરમાં કે આપણે એ રીતની તૈયારી કરવી જોઈએ એ રીતના ફિઝિકલની તૈયારી કરવી જોઈએ કે આપણને કોઈ વાંધો જ ન આવે સમજો છો. આપણે આપણા શરીરને હળવે હળવે હેબિટમાં પાડવું પડે. પછી એક હારકી કોઈ વસ્તુ કરો તો એમ કાંઈ ભેગું ન થાય. અને લોકો અત્યારે ઘણા સ્ટુડન્ટ ત્યાંની ગંભીરતા પૂર કરી લે એમ ગંભીરતા કરીએ કે એમ કેમ કે અમે ગઈ વખતે હું તમને મારી ખુદની વાત કરું છું હું આડેધડ મહેનત કરતો હતો વધારેની જેમ તમે જુઓ તો ભલે મહેનત કરતો હતો નો ડાઉટ રનિંગની મહેનત એ કરતો હતો દોડ એવું કહેવાય આવની પરીક્ષાની પણ કરતો હતો પણ કોઈ માર્ગદર્શન નહીં કોઈ સીધું એમને ખબર નથી પડતી કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. તો હું 75 માર્ક્સ માર્યા હતા એમાં અને અમારે 77 એટલું હતું તો 2 માર્ક્સ ગયો હતો હું એમાંથી. પણ હું એમ કહું છું તો એ આપણે રહ્યું ને આપણે આમ આયોજન પૂરો કરવાનું અત્યારે હું કરું છું અત્યારે ભલે હું અત્યારે કોઈ પોસ્ટ ઉપર નથી માનું છું અને મેં 2 વર્ષ તૈયારી મૂકી દીધી એટલે અને હું અત્યારે 6 મહિના પાછળ તૈયારી કરું છું. એટલે કોઈ ભલે હું પોસ્ટ ઉપર નથી પણ તોય હું આ ઘણી મને ખબર પડી કે આપણે એકવાર પડી જઈ પછી ફરીવાર કઈ રીતે જઈ. તમને થોડી વાત કરું કે તરાઈનું યુદ્ધ થયું તો 1100 સમથિંગ 91માં પેલું યુદ્ધ ગજની અને આપણા શું કહેવાય પૃથ્વીરાજ સાથે અને બીજું પાછું પેલું અને 2 યુદ્ધ થયા. પહેલામાં કોણ પૃથ્વીરાજ ચૌહાણ આપણે જીત્યા બીજામાં પછી હાર્યા. તો પહેલામાં જીત્યા હવે તો વિચાર કરો મેન કારણ શું હતું. હવે પહેલી વાર જીતી ગયા પૃથ્વીરાજ ચૌહાણ ઓલો ભાઈ માંડ બસતો ભગીના ઓલો ભાગી ગયો રેડી અને એ પછી આપણે પશ્ચિમનો છેડો રહ્યો ત્યાંથી પાછો બીજી વાર 1 વર્ષ જવા દે પાછો આવે છે. અને પૃથ્વીરાજ ચૌહાણને એ લોકોએ કાંઈ આપણા જે રાજાઓ રહ્યા એને કોઈ વસ્તુ પશ્ચિમ છેડા ઉપર કરી નહીં. કોઈ શું કહેવાય મોટું આયોજન ન કર્યું ટૂંકમાં કે જ્યાં આગળ સેફટી રહે અને ઓલા લોકો આવે તો ડાયરેક્ટ એના આક્રમણને આપણે રોકી શકીએ તો આ બધા મુગલો ને કહે તો કોઈ વસ્તુ આપણી પાસે રાજ ન કરી હોતી એ રીતે બધું હોત ને તો પણ શું કહેવાય તો બીજી વાર એને પ્રયાસ કર્યો નાખીને એવું હતું ભાઈ હું એકવાર મળતો માણ ગયો છું મારા દેશમાં પાછો આવ્યો છું
ગજની 90 હોત તો એવડો એ શું કહેવાય બીજી વાર થોડો આવત, બીજી વાર આવ્યો તરત જીત કરીને ને. એટલે આવું છે સમજવાનું કે એકવાર આપણે હાર થઈ એટલે હાર આપણે જોવી પડે, આપણે કેના કારણે હાર થઈ છે. બીજી વાર આપણા શસ્ત્રો મૂકી નથી દેવાના, પણ શસ્ત્રો વ્યવસ્થિત કરીને જવાનું છે કે હવે બીજી વાર આપણી હાર ન થઈ જોઈએ. એની કોને પણ એમ એવું જ કરવી છે. તો એકવાર એમાં હારી ગયા, બીજી વાર તારા આવ્યા છે ત્યારે મેદાનમાં પાછા ઉતર્યા છે. તો આ લોકો બીજી આપણે શું શસ્ત્રો કમ્પ્લેટ ઓળખ હું ભૂલ આપણે રહી હતી એ ખાસ ધ્યાન રાખીને આપણે ઉતર્યા છે. એટલે બધી રીતે આપણે ખાસ જોવાનું છે. કેમ કે ઘણા જો હતા જીસીની ઓલી એક એક્ઝામ દીધી ને, કેમ કે આપણે જીસીએ ભાઈ કોન્ટેક્ટમાં વધારે છે. જીસીએની એક એક્ઝામ દીધી ને કાલ પરમ દિવસ હતી ને, તો મને કહેવાનું ભાઈ કેટલા માર્ક્સ તમારે થાય છે, કેટલા મેસેજની બાબત અમે ડિમોટિવેટ થઈ ગયા, અમારા માર્ક્સ કવર ન થઈ ગયા. પણ ભાઈ આમાં એવું છે કે તમને જો બંધારણ પાવરફુલ આવડતું હોય, હું જ માનું છું મને બંધારણ પૂરું પાવરફુલ આવડતું હોય ને, અને તમે પછી એક ક્વેશ્ચન તમારી રીતે કાઢવાનો બંધારણનો મને કહેવાનું વિધાન પેજમાં કાઢવાનું, મને ખુદને ન આવડે પણ ગમે એવું બંધારણ શીખ્યું હતું એટલે પ્રશ્ન કાઢતા હોય ને એટલે બધાને સારું કાઢતા જ આવડે અને બીજાને તકલીફ પડી જાય એમ. અને એ વસ્તુ તો એક લેવલ ઉપર લઈ જવા માંગે છે આપણને, એટલે એને આપણે કંઈ કહેવા માંગતા નથી કરવી વાળા કોઈ વસ્તુ નહીં. પણ આપણે ડિમોટિવેટ નહીં થવાનું, આપણે થાય એટલું કરવાનું કવર, બીજું નહીં કરવાનું સમજો. અને બધાને સેમ જ રહ્યું છે એમાં તમે જોજો ને. અને બીજા નંબરમાં એ કે આ વસ્તુ બધી રહે ને એ મેટર નથી કરતી. મતલબ આપણો ઘોડો રહ્યો ને સમયે દોડી જવો જોઈએ. સમયની વાત કરું, જે સમય આવે ને ત્યારે આપણો ઘોડો રહ્યો કમ્પ્લેટ દોડી જવો જોઈએ. સમય એટલે એક્ઝામની વાત કરું ત્યારે આપણો ઘોડો પાછો ન પડવો જોઈએ. કેમ કે ત્યારે આખું ગામ બધું ભેગું હોય છે. કેમ કે મને એક ફ્રેન્ડે વાત કરી હતી, ગઈ ભરતીની વાત તમને કરું, અને આપણે બધી રિયલ વાત જ કરી છે. અને આપણા મિત્રો પણ એવા જ છે મેન મારી પાસે જે તૈયારી બાબતમાં છે આ તે એ બધા વ્યવસ્થિત જ છે. એટલે એ બધા મને વાત કરી હતી કે અરુણભાઈ કે ગઈ એક્ઝામમાં કે મને કે એક માણસે વિચાર કરો કોન્સ્ટેબલમાં એનું સિલેક્શન નથી થયું ને પીએસઆઈમાં થઈ ગયું હતું. ઓલ પહેલાં પ્રિલિમમાં ત્યાંની પહેલાં આની લીધી હતી પીએસઆઈની ગયા વખતે 2022માં, અને પછી કોન્સ્ટેબલની લીધી હતી. પણ તો એ કે કોન્સ્ટેબલમાં સિલેક્શન નથી થયું અને કે પીએસઆઈમાં એએસઆઈ તરીકે સિલેક્શન થઈ ગયું. હવે વિચાર એમ કરો એ માણસ જે લાગ્યો નહીં ખુદ એમ કહેતો તો હું તો ખાલી દેવા ખાતર દીધી મેં તો પીએસઆઈ ત્યારે હું એમસીક્યુ બેઝ હતી. આજે તો લખવાનું નથી, 4 પેપર્સ પાછળ રહ્યા ને 4 રહ્યા ને 4 એમસીક્યુ ટાઈપ હતા. તો એ માણસે એમ કીધું કે દેવા ખાતર દીધી હતી, કોઈ મારે કોઈ ટૂંકમાં પાસ થઈ જાય છે એવું મને મનમાં નહોતું. અને મારું ફોકસ કોન્સ્ટેબલમાં હતું, અને મારા કોન્સ્ટેબલમાં ન લાગ્યું પીએસઆઈમાં એએસઆઈ તરીકે પોસ્ટ મળી. વિચાર કરો તમે. એટલે આ બધી વસ્તુ રહીને બહુ નોટિસ કર્યા જેવી છે. એટલે ખુદને તમે સંભાળો, અને હું તેમ જ કહું છું તમે ખુદને ન સંભાળી શકો તમે અંદર કાર્યગતિ કઈ કરી શકશો. મેઇન વસ્તુ એ છે. એટલે આપણે ખુદને સંભાળવાનું છે. કેમ કે મને આ બધા વિડીયો દેખતા મને બહુ ઓલું થયું એમ. અને રનિંગમાં વ્યવસ્થિત કરું, જેટલું થાય એટલું હળવું પ્લસ હવે પ્લસ કરો તમે, કાંઈ વાંધો ન હોય. આ હું તમારો ભાઈ છું, સામું બેઠો છું, મને પણ ગણિતમાં એટલી વીકનેસ છે તમે જૂના બધા વિશે મને ખબર છે, તો એ મૂકતો નથી. હળવું થોડું કયા રાખું છું, જેટલું થાય ને એટલું આપણને આવડે એવું હળવું કરી મૂકે શું ભેગું થશે. એટલે આપણે થોડું ડિમોટિવેટેડ નથી થવાનું. અત્યારે હું એમ કહું છું કે હું 5-6 મહિના તૈયારી કરું છું, મને ગણિત કાયમ હું 3 કલાક હું ગણિત કરું છું, તો મને ગણિત હજી મગજમાં બેસતું નથી, ભૂલી જાઉં છું મારું શું થશે ને શું નહીં. હારે સિકંદર ભલે આપણે ન કહીએ, પણ જીતે સિકંદર કહેવાય. પણ હું એમ કહું છું હારે બીજી વાર ઊભો થાય ને એને સિકંદર કહેવાય. ખરેખર એને સિકંદર કહેવાય. ઓલો જીતી ગયો છે તો જીત્યો છે એટલે એ તો એને ખુશીમાં છે, પણ ઓલો જે હારી ગયો છે ને બીજી વાર ઊભો થાય ને એટલે એ મહા સિકંદર કહેવાય. મારું કહેવાનું એવું છે સમજો. પછી ગમે ફિલ્ડમાં ઉતરે એ મહા સિકંદર કહેવાય. એટલે આપણે પાછું નથી પડવાનું, અને જિંદગીનો કોઈ અંત નથી. અને આપણે રહ્યું એક વ્યવસ્થિત ભલે આપણે આમાં લાગી તો તેમ ગમે એ વસ્તુ કરવાનું બિંદાસ, એમાં આપણે હારવાનું નથી. ગણાય કે ભાઈ અમે આમ કરી નાખશું અમે આમ કરી નાખશું, એટલે ભાઈ કાંઈ થાય કરાય નહીં. જિંદગીમાં જો કાંઈ જીવા જેવું ન લાગે ને એક વસ્તુ યાદ રાખવાની, જિંદગીમાં એમ થાય ને કે આપણે જેવું જ નથી એવું થાય ને જ્યારે કે આપણે જેવું જ નથી. તો હું એમ કહું છું તમારો વ્યક્તિગત ભૂલી જવાનું, ભાઈ સામૂહિક જીવન કોની આપણા ફેમિલી માટે પરિવાર સામે એકવાર નજર મારવાની કે હું વયો જઈશ ઘરમાંથી તો આ લોકોને કે શું થશે તકલીફ. એટલે એ જોવાનું છે. એટલે આપણે ઘરની આન શાન રતન એ બધું છે જે આવે ને એ બધું આપણા ઘરનું છે. એટલે એ ખાસ નોટિસ કરવાનું સમજો. આપણે રહ્યું ને એવું નથી કે એ ફિલ્ડ હોય તો ગમે એ ફિલ્ડમાં માહિર બનો બીજા ફિલ્ડમાં સમજો. અને પહેલાં બીજા નંબરની વસ્તુ તો એ છે કે આપણે ખુદને આપણે જોવું પડશે. આપણે કેની માટે બન્યા છે એ તો ખાસ જોવાનું છે સમજી લો. તમે કેની માટે બન્યા છો એ ખાસ જોયું. આપણી જગ્યા આપણે જોવી પડે. શું કહેવાય ભંગારિયા કે કોનાનો ભાવ કે ન હોય એની વાત જેવું છે. એટલે આપણી જે વેલ્યુ છે એ ખાસ જોવાની છે કે આપણે કેની માટે બન્યા છીએ. એટલે કે વેલ્યુ તમે જ્યાં સુધી ખબર પડે ત્યાં સુધી કાંઈ કામનું નહીં. એટલે એ પણ ખાસ જોવાની. તો ચાલુ વાળો બીજા વ્લોગમાં મળી ત્યાં સુધી આરામ જય માતાજી. અને કાંઈ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો. અને કાંઈ પણ કામકાજ હોય તો વોટ્સએપ નંબર આગળ મેં આપ્યો હતો, તમે મેસેજ કરજો, તમારા જોડે હું
વાત કરીશ અને કાંઈ પણ કામ કરીશ હોય તો.